એનું પરિણામ શું આવ્યું મારે તમને કહેવું છે ભાઈઓ. આ બનેલી ઘટના છે. બંને ભાઈઓની વચ્ચે જે પ્રેમ સંબંધ બંધાણા, આત્મીયતા સર્જન થયું, પરિણામ સ્વરૂપે મોટા ભાઈ જે જીદ ઉપર હતા કે મારે તને મકાનમાંથી ભાગ નહીં આપું, નાનો ભાઈ એમ કહે છે કે હું મકાનનો ભાગ છોડીશ નહીં. આ જીદ તો તૂટી ગઈ. મોટા ભાઈએ કહી દીધું મેં મકાન વેચવા મૂક્યું છે, જે પૈસા આવે બધા તારા, મારે 1 રૂપિયો નથી લેવો. મૂકતો 52 લાખ રૂપિયામાં મકાન બીજા વર્ષે વેચાણું અને 52 લાખ ડાયરેક્ટ નાના ભાઈના ખાતામાં જમા કરાવી દીધા. મારે 1 રૂપિયો નથી જોતો, બસ મારે તો પ્રેમ જોઈએ છે, અરસપરસ સંપ જોઈએ છે. હજુ જો કેસ ચાલુ રાખ્યો હોત તો હજુ અબોલા હોત અને કોર્ટના વકીલોના પૈસા ભરતા હોત. મૂકતો આજે બંનેને જ્યારે હું મંદિરમાં એક સાથે એક સોફા ઉપર બેન બેઠેલા જોઉં, મૂકતો અમારી ગજગજ છાતી ફૂલે, અમને આનંદ થાય. ભગવાનને કેટલો આનંદ થતો હશે.